मुकुंद पटेल व्लॉग। जय हो तेरी कृष्ण कन्हैया, मुकुंद तुम हो सबके खिवैया। देवों का देव जय गोविंदा, हरो सब दुख मुकुंदा। जय जय कृष्ण जय जय कृष्ण। गुड मॉर्निंग, जय श्री कृष्णा। तो देखिए यहाँ पे सुबह हो गई, पर आज सूरज दादा निकले नहीं, उससे पहले ही मॉर्निंग हमारी स्टार्ट हो गई है। पर दीदी ने कचरा पोता कर लिया, अभी कॉलेज जाना है ना, रेडी होंगे। और मम्मी यहाँ पे सुबह सुबह कपड़े धोने बैठ गई है, और पापा अपना काम करने लगे हैं। अभी खेत पे जाएंगे देखने की क्या कितना काम हुआ है, क्या करना है। अभी वो उसका उपड़ा करना पड़ेगा, जो सब बांट लिया है उसका, कटाई हो गई उसकी। तो देखो अभी सूरज दादा निकलेंगे। मम्मी तो का धप धप करने लगी सुबह सुबह। तुझे मजा आ रहा है ठंडे ठंडे पानी में? હવે હું ઠંડુ લાગે, ઉનાળો આવી ગયો. ઉનાળો આવી ગયો એવું છે, તોય ગરમ પાણી તો વાપરે, હું ઠંડુ લાગે. એ તો આ ગરમ સ્વેટર ની ધોતી હતી ને એટલે એમાં થોડું ગરમ નાખ્યું. ગરમ ગરમ વસ્તુ ધોવા માટે ગરમ પાણી યુઝ કરે. સ્વેટર ને ધોવાના હે ને, અચ્છા એવું છે, નાખવું પડે. ઓકે. અને ઈ તો પછી ઊભું થવા નાડસ થાય, ઉપર સ્વિચ છે ને એટલે બંધ કરવાની. પલારાઈ તો ગયા હે. અચ્છા, તો જો આવું ચાલે છે. તો મસ્ત તડકો નીકળી ગયો છે ને મમ્મી જો ડાયમંડ ના દાડા લઈને બેસી ગઈ છે. ડાયમંડ સામગ્રીમાં થયું હતું ને. અચ્છા, આજે આરતીમાં એટલે કે સામગ્રી મેં થયું હતું ભગવાનના. હા, ખાઈ લઈ. અને જો અમારું દૂધ બી આવી ગયું સવાર સવારમાં. જય શ્રી કૃષ્ણ. મોડું થઈ ગયું લાગે છે. જો આપણું દૂધ આવી ગયું છે, મિલ્ક વ્હાઈટ વ્હાઈટ કલર. એ છે બીજા ગામથી દેવા આવે, ગામ ફરી ફરીને અહીંયા મેંદપરાથી આવે છે. હાલો તાજા દૂધનો ચા બનાવી નાખી. બનાવ નાખો. જવાનું જ છે. હાલો. હજી તો 8:30 થયા છે. આજે 8:30 થયા ને નવરા થઈ ગયા. ઓહ, વેલા નવરા થઈ ગયા અમે. હા, કારણ કે આજ વેલા ઉઠી ગયા હતા. નીંદર નહોતી આવતી ને, 4:30 થયા હતા. મેં લાઈને ઉઠી જાઉં. એવું છે, તું વેલી ઉઠી. બેટર ધોઈ નાખ્યા એટલે જો અંધાઈના. કાલ 3 ધોયા હતા, આજ 4 ધોયા. તમે આજ સવારમાં વેલી અંધારું હતું, તા કપડા ધોવા માંડી હતી. તો બધા 6 થયું તો ઉઠાડી દીધા. બધાને ઉઠાડ્યા પાછા વેલા. પછી રોટલી કરવી હોય તો કોઈને ઠંડી રોટલી તો હાલે નહીં, ગરમ ગરમ ઠંડી રોટલી નો હાલે, ઈ નો મજા આવે ઠંડી. ગરમ ગરમ જ ખાવી એટલે પછી ઉઠાડવા જ પડે. તે પછી કામ હુજે ત્યાં સુધી ન હુજે, એવું જમી લે ને પછી રસોડું સાફ થઈ જાય, પછી વાસણ ઉટકાય, પછી કપડા ધોવાય. જો બધું આવું હાલે છે અત્યારે. તો જો અત્યારે વાગી ગયા છે 9:30 અને મમ્મી ની ચા અહીંયા ઉકળવા માંડી છે. વાડીએ લઈ જવા હતું, ચા ઉતરે છે. વાડીએ જવાનું છે, ચા દેવા છે એટલે ચા ઉકળે છે ને. આ બધું મમ્મીએ શું રેડી કર્યું છે? છાશનો મસાલો. છાશનો મસાલો બનાવવાનો છે. જો આમાં તજ છે, લવિંગ છે, લવિંગ છે, વરિયાળી છે, વરિયાળી, વજમા છે, જમા, તીખા છે, ધાણા છે, નાખું જીરું છે, અને આ બધું છે. આ ફોદીનાની ભૂકી. પુદીનાની ભૂકી એમાં વાળી જ છે. પુદીના ધીમા તાપે જરાક શેકવું છે, એટલે હવે ઠરે ને એટલે આમાં મિક્સરમાં ભૂકો કરીને પછી ચારીને મીઠું અને હંચર પાવડર ભેરવી દેવાનો. અચ્છા, થઈ ગયો છાશનો મસાલો. ધાણા ભાજી નાખી, ધાણા ભાજીની હુકવણી કરી નાખી. અચ્છા, ऐसा डाल सकते हैं. હા, એટલે સરસ લીલો થાય. પણ આપણે હુકવણી નથી કરવાનો, हम्म, એટલે ફોદીનો જાજો નાખશું. થઈ ગયું. देखो ये है पुदीना, ये हमारे खेत का ही है पुदीना भी. હા, અને હજી વાટવાનું છે, પણ હમણાં હું કઈ જાતી નથી. तो चल आज जाते हैं. તમારી યોગા ટાઈમ થઈ જાય, તમે પાછા આવો. अच्छा, योगा में जाने का टाइम हो મોડું गया. થઈ જાય. देखो चाय की केटल भर दी है. अश्वगंधा, तुलसी, अदरक, ના ના, આ તો संयुक्त. આદુ નાખ્યું, લીલું તાજું. अच्छा ऐसा है. કારણ કે મજૂર વાટતા હોય ને એમાં ડમરી બહુ ઉડતી હોય, हम्म, તો મોઢામાં આમ કફ ને એવું થઈ જાય, ભૂકી ઉડે ને ધાણાની રજોટ, એટલે अच्छा. તો થોડું કાજુ નાખી દે, ગળામાં સારું રહે. देखो ऐसा होता है. જો તો અત્યારે મમ્મીનો મસાલો છે ને રેડી થઈ ગયો છે. જો ફોદીના વાળો મસાલો, પુદીના વાળો મસાલો મમ્મી હવે ભરે છે, મસાલો કરવા જ ફોદીનો વાવી, પાણીપુરી ખાવા અને મસાલો કરવા માટે. છાશનો મસાલો કરવા જ વાવી.
અને હરિયાળી ડેહતાળ હે પડચારણ આગીર નથી છોડવી અરે તરપસુ ને પાછાયવાન હે પડચારણ આગીર નથી છોડવી અરે તરપસુ ને પાછાયવાન સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલીડો રે ગોવાળીઓ સાહેબો રે ગોવાળીઓ રે મારો વાલીડો રે ગોવાળીઓ હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી એવી હું ગોવાલણ ગીરની રે મારી શ્યામ રાધાની જોડલી હવે લાસ્ટમાં સપાટું લઈ અને મારા શબ્દોનો વિરામ આપીશ. યમુનાને પાણી જતા રે કાનાને જોયા યમુનાને પાણી જતા રે કાનાને જોયા રે નિયમને લાગી માયા રે સુદબુદ કોયા એ પીડા રે પીતામણ મે આય મારા મનડાને લેલા એ પીડા 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 એ પીડા રે પીતામણ મે આય મારા મનડાને લેલા અમારા તે કાળ સે તોડા રે કાનાને જોયા યમુનાને પાણી જતા રે કાનાને જોયા. બોલીવુડ માં આપણે હોય ને રેપર સોંગ આપણું ગુજરાતનું રેપર એટલે ટોળિયા પાંદડા વાળા આગળથી બાકી સુધી બાક બોલી ગામડામાં કે હાથ બાગ હેલે સુના તે હિંગો ઉડાડ બસના પેડા ઘરે ઓસમાની કે ઉડા જડી સારા વાલા તે વાળા પાલે કાલા વેલ જગે પાટ વાળા રગે કાળા રગે તાળા ફૂલ કોગાળા ઉકેલા વને વાદળા નો પારે પાડે તાળી બંધ ગાડી વાગે ને તું ટીકાળા સણી કરી ખાણી પાટરા કરી ખાણી કે ગર લખાવે ઉઠી ઉલા રણકી સિંગવારા કે રણકી ઉઠી આરા રણકી મામલા પૂરા કરે માર 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 ઓ તું તારું સુજાણે મારી પ્રીત ઓ તું તારું સુજાણે મારી પ્રીત કે ભાઈઓ અમે વાડ કુવારા રે કે બેની અમે વાડ કુવારા રે કાનુડો સુજાણે મારી પ્રીત તું તારું સુજાણે મારી પ્રીત જળ રે જમુના યમે ભરવાન ગયા તા વાલા જળ રે જમુના યમે ભરવાન ગયા તા વાલા કાનુડે ઉડાડાયા સમીર કે ઉડિયા સર કે ઉડિયા સર કાનુડો સુજાણે મારી પ્રીત તું તારો સુજાણે મારી प्रीत. तो देखो अभी हम खेत पे आ गए हैं. अभी मैं गिर जाता, यहाँ चलने में भी दिक्कत हो रही है. ऐसे ऐसे पहाड़ी पे चलना पड़ता है ना, तो गिर जाते हैं. अरे देखिए वहाँ पे है ना पाथरा कर दिया है. इसको पाथरा बोलते हैं हमारे गुजराती में, तो हिंदी में पता नहीं है. और ये देखो यहाँ पे कटाई चल रही है. फिर ऐसे पूरे होते हैं, बाद में ऐसे पाथरा होते हैं. तो ऐसा चल रहा है यहाँ पे. और अभी चाय देने आए हैं हम. यहाँ पे देखो हमारी कटाई चल रही है, मीन्स वाटने का काम चल रहा है. देखो यहाँ पे है ना आगे गाजर बोए हुए हैं. तो इसमें क्या होता है कि पानी पिलाते हैं ना, तो उसके साथ बीज आ जाते हैं, गाजर के जो बीज. तो देखो यहाँ पे गाजर, यहाँ पे गाजर, यहाँ पे गाजर, गाजर गाजर गाजर, पूरा सारा गाजर गाजर हो गया है. यहाँ पे बीज उसके साथ चले आते हैं. तो साइड साइड में होके ब्रेक होते, तो साइड में दोनों साइड में है ना से गाजर गाजर हो गए हैं, गाजर उग गए हैं. यहाँ पे बीच में खाते भी जाते हैं. देखो काम करते करते गाजर खाओ, एनर्जी लो. फिर देखिए बढ़िया व्यू आ रहा है. ऐसा कहते अच्छा लगता है ऐसा. देखो कैसे कटाई करके रख दी है. वहाँ पे तो पाथरा भी होने लगे हैं. देखो तो मैंने आपको पाथरा दिखाया ना, देखो इस टाइप के पाथरा होते हैं. ये डायरेक्ट यहाँ पे ओपनर होता है, ओपनर या थ्रेशर जो भी हो, उसमें सीधा डालने का. ऐसे पर
ट्रैक्टर में आ जाता है जीपीएस। और देखिए ये सूख जाता है ना, वैसे होता जाता है, सूखता है तो ऐसा पाथरा बनते जाते हैं। बनाना पड़ता है, बनते जाते नहीं, बनाना पड़ता है। पर ये अभी लीले है थोड़े, मतलब ये सूखेंगे, बाद में इस टाइप का पाथरा बनेंगे। शायद है ना शाम के टाइम करते हैं, जब तक दिखना बंद हो जाए ना तब ऐसा करते हैं, ऐसा होता है। देखो ऐसा पाथरा बनाते हैं, पूरे के ही होते हैं, सूखते हैं तो ऐसा होता, ऐसा बनाना पड़ता है। जैसे हम मूंगफली के टाइम पे कैसे चीपियाल भरा के ले जाते हैं पाथरे को वहाँ पे ओवम थ्रेसर के पास, वैसे ही इसको भी चिपिया लगा के ट्रैक्टर से वहाँ पे ले जाने का सेम प्रोसेस रहती है बाद में। तो देखिए मम्मी ने यहाँ पे गर्मा गर्म सीरा बना दिया, गर्मा गर्म सीरो। ચલો શીરો ખાવા ભાવતો હોય મુકુંદભાઈ ને તો ભાવે એટલે બનાવી દીધો. जो मम्मी सीरो बनायो હતો, ગરમા ગરમ सीरो, ગરમા ગરમ सीरो, ઓલી રીલ બનાવી હતા ગરમા ગરમ सीरो, ગરમા ગરમ सीरो, ગરમા ગરમ सीरो. એમાં ગરમા ગરમ શીરા રે ગરમા ગરમ સેવ બોલે, સેવ કેમ ખાતા હે શીરા રે? આના પેલી સેવ થોડી હાલે, ભજીયા હાલે. હા તો બટેટાનું શાક બનાવ્યું, બટેટા શાક રોટલી બની ગઈ છે અને શીરો છે. શીરો છેલ્લે હોય, કારણ કે ગરમા ગરમ ખાવું હોય તો શીરો બી જવાનું. એવું છે. હા देखो अभी 5 बज गए और पापा ने यहाँ अपना काम चालू कर दिया फिट करने का। अभी तक फिट नहीं किया था क्योंकि उसमें ऊपर कलर कर देते, साइड में सब जगह कलर करते हैं तो अच्छे से नहीं हो पाया। अंदर भी किया, पूरा पूरा ट्रैक्टर कलर ही कर दिया है अब तो। पंखा चढ़ावे छे, पंखा फिट कर रहे हैं अभी। और मम्मी यहाँ पे क्या करने लगी है? मम्मी तू देखो हमारा मटर, ओह देखो 1 2 3 4 5 6 7 8 9 10 दाना है। 11 है मम्मी। 10 से 11 हुए थे। ले લે હજી પાસા ગણી છો. મમ્મી સાચી તું ખોટો. મને ખોટી પાડી થોડી હું સાચું માની લઉં. અરે જો બધા 10 દાણા વાળા જ છે. જો આમાં 10 જ છે. જો છે 3 4 5 3 4 5 પાંચે પાંચ 10 ભાઈ એમ ગણી. આ તમે લઈ આવો, મારું કામ વધારો. काम વધારી તો નો લઈ આવી, જાવ ને કઈક કઈક લઈ આવો. कल से हम नहीं लेके आएंगे। ના ના લઈ જો, મેં વાયું હોય તો લણવું તો પડે ને. देखो લણવું જરૂર. ये वटाना और चना लेके आए हैं। ગાજર 2 3 હતા તો યા કાલ ટમેટા ને એવું લેવા હતા. गाजर तो बहुत ज्यादा उग गए हैं मम्मी। આ મોહકામ વાવ્યા ને એટલે મોહકામ હું ધોરિયાને ભેગું બી એકદમ તણાઈ પાણી આવે ને તો તણાઈ ગયું હોય એટલે વયું ગયું. હું અહીંયા કહેતી હતી મુઠિયા ખારું બી હતું ને એટલામાં જ કેમ થયા, પણ આમ તણાઈ ગયું. પછી ઓલ ધાણામાં કઈ દેખાય નહીં. ધાણા પેલા ઉગી ગયા હતા પછી ગાજર વાવ્યા. એમાં વાતરમાં ઉગેલું છે એટલે આયલું ગયું હોય પાણી ભેગું બી. કાંઈ વાંધો નહીં, આ ઉપાડીને ખાવું પેલા. ऐसा करेंगे। और हमारी दीदी क्या कर रही है ना वो देखते हैं। दीदी कॉलेज से आ गए, कैसा रहा? बढ़िया। આજ 20 ફેબ્રુઆરી હતી. 20 ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી હતા એટલે આજે માતૃભાષા દિવસ હતો. अच्छा માતૃભાષા દિવસ એટલે કે આપણી જે લેંગ્વેજ છે એ ગુજરાતી છે અને અત્યારે બધા ઇંગ્લિશ બોલવાની બધા ટ્રાય કરે. સ્ટુડન્ટ ને અમે અત્યારે ઇંગ્લિશ શીખવાડતા હોય એટલે એના વિશે હતું કે તમે રસવાઈ શું છે, દીર્ઘાઈ શું છે, તમારા સ્વર શું છે, વ્યંજન શું છે, એ બધું ભૂલી જાવ છો એમ. अच्छा માતૃભાષા એટલે કે તમારા માના મોઢેથી નીકળેલી ભાષા. જે આપણે છોકરું જયારે નાનું હોય ત્યારે માં જે બોલે ને એ છોકરું શીખે. એટલે જે આપણે મમ્મી જે બોલતા એ જ આપણે શીખીએ. એટલે માતૃભાષાનું મહત્વ ને એવું બધું તો એનો કાર્યક્રમ હતો. પછી ડાયરો શું હોય, પછી શેર કોને કહેવાય, ગઝલ કોને કહેવાય, શાયરી ગઝલ ને એવું બધો કાર્યક્રમ હતો. પછી લાસ્ટમાં છે ને એક A4 સાઈઝ નું પેપર આપ્યું, એમાં તમારી સિગ્નેચર કરવાની. પણ તમારે સિગ્નેચર કઈ રીતે કરવાની? ગુજરાતીમાં. તો પહેલી વાર મેં એવું જોયું કે મને મારી સિગ્નેચર ગુજરાતીમાં કરવામાં વિચાર પડ્યો. મેં નહીં, છોકરાઓ બધાએ પોતાની સિગ્નેચર કરવા માટે ChatGPT ને પૂછ્યું કે અમે ગુજરાતીમાં સિગ્નેચર કઈ રીતે કરી. ત્યારે મને આશ્ચર્ય થયું કે આપણે બધા ઇંગ્લિશમાં સાઇન કરીને આટલા બધા ઓલા થઈ ગયા, આપણે ગુજરાતીમાં સાઇન કરતા નથી, ભૂલી ગયા. પહેલી વખત ChatGPT ને પૂછવું પડ્યું ગુજરાતી માટે આપણે. એવું થયું આજે. ओहो देखो ऐसा हो गया कि इंग्लिश सीखते सीखते गुजराती भूल गए। पहले गुजराती में सब लिखते थे और बाद में गुजराती ही भूल गए। देखो मम्मी क्या बोल रही है। મને કહેવાય ને હું ગુજરાતી પ્યોર છું, હું શીખવાડી દે બધાને ગુજરાતીમાં સહી કરવાનું.
हमारी मम्मी गुजराती में ही साइन करती है अभी तक भी કોઈ કરું તે ગુજરાતીમાં જ કરું એમાં સ્વર ને વ્યંજન કેટલા હોય નથી ખબર એવું કઈ જાણતા નથી અમે ऐसा नहीं पहचानते નહીં તો મમ્મી આ ઈ બધા હોય ને ઈ વ્યંજન હોય અને સ્વર કેને કહેવાય આપણે કલમ ખટારો ને ઈ બધાને સ્વર કહેવાય એમ હોય એને એમ કે નહીં એને તો આવડે છે કલમ ખટારા આવું 12 અક્ષર ઈ હોય કલમ ખટારાના 26 અક્ષર હોય ને हाँ ऐसा ही होता એવું તો है આવડે પણ અમને તે એવું ખબર નથી કાને આ કહેવાય ના કલમ ખટારો બોલો એમ કે એટલે કલમ ખટારો બોલી દે લખી દે તે તો શીખવામાં બહુ મથામણ થતી કલમ ખટારો अच्छा ऐसा है હા ભણવા પેલું બીજું ભણતા હોય ને તમારે તો કેજી ને એલકેજી આવતું અમારે તો સીધું પેલું अच्छा हमको ऐसे नहीं आता था मम्मी को पता था बाकी स्वर व्यंजन है ऐसे नहीं पता था કલમ ખટારો ને આ ઉ ને એને ઈ કી એટલે ઈ એમ કે તો ખબર પડે કે આને આ કીએ એમ એને ઈ કે નાને આ કે એને ઈ ના એમ કે ખબર છે કે આના 12 અક્ષર હોય ઓ આ અને કલમ ખટારાના 26 હોય ને હા કોઈ એમ કે આ ઈ બોલો તો બોલે ગરમ કટારો કે બોલે સ્વર વ્યંજન નથી ખબર હા તું એમ કે છે હું કે ને પાસ ભૂલાઈ ગઈ સ્વર એન્ડ વ્યંજન વ્યંજન બોલો તો ઈ નો ખબર હોય કેને વ્યંજન કહેવાય અરે મમ્મી બહુ કરી એમ કે કલમ ખટારો બોલો તો બોલી દે હજી બોલી દે तो देखो अभी ऐसा चल रहा है સાંજના વાગી ગયા છે 7 અને અહીંયા રિષિતાબેન બનાવે છે રસોઈ અને અહીંયા જો હજી અમારું કલર કામ તો ખૂટતું જ નથી તો આજ તો મુકુંદભાઈ વર્ગી ગયા છે પત્તું નહોતું એટલે પછી આજે પતાવવું પડે ને ભાઈ પતાવે જ દેવાનું છે ઓ પતિ જાય હે તા આખું કાળો એન્જિન કરી નાખ્યું જો બ્લેક એન્જિન આખું કાળું કરીને જો અહીં પંખાઈ ચડાવી દીધા અને એક પેટી ચડી ગઈ અને હવે આ બીજી પેટી ચડાવે છે થઈ ગયું એવું બધું મેંડુસ કલર થઈને હુકાવા ને ચડવા હવે છેલ્લું એન્જિન રહ્યું છે ને છેલ્લું આ બાકી છે હવે આ પછી આગળનું આને લાલ કલર હજી બાકી છે હજી ઉપર cutting ઓલા કરવાનું. પતરાને બાકી છે ઉસકેવું છે ને પછી આ બહુ સાફ કરવું પડે બહુ ઓઇલ વાળું થઈ જાય છે એટલે બહુ નીકળતું જ નથી આ ઓઇલ હોય ને આ બધું અહીંયા ઉડ્યું હોય કારણ કે આમાંથી હા એટલે એ બધું ઓઇલ અહીંયા ઉડ્યું હોય ને એટલે ઓઇલ બધું આખું સાફ કરવું પડ્યું નકરું ઓઇલ જ નીકળ્યું જો નીચે પદડો નકરો પદડો કચરો એટલો કાઢ્યો પીછી હું એ સાફ કરી જાય જ નહીં ઓઇલ નીકળે જ નહીં ઓઇલ ઉપર ધૂળ ચોંટી હોય એટલે એકદમ જામી જાય આમ ફોડ થઈ જાય હા આખું. પતરું કહીને તો પેલા ચોખ્ખું કરવું પડે અને પછી એને સાફ કરવું પડે પછી કલર થાય એટલે આમ કે ખૂણા ખાચકામાં ઘરે નહીં પીછી હા એવું થાય છે એટલે ખૂટતું નહોતું ને તો આજે મુકુંદભાઈ વર્ગી ગયા છે હેલ્પ કરાવે ને પપ્પાને એટલે આજ લગભગ ફિનિશ થઈ જાય ને થોડું ઘણું રહે તો હવે સવારે અહીંયા પાનાથી થાય છે પેટી ફીટ તો આ આપણા કુકરની સીટી વાગવા માંડી છે અહીંયા આપણે ખીચડી મૂકી છે ને તો અને આપણે સાંજના જમવાના મેન્યુમાં બનાવ્યા છે આજે ગરમા ગરમ ઢોકળા તો ચાલો આવી જાવ જમવા માટે Let's get started, time to go. It's Mukund Patel Vlogs, come join the fun.